આજના લેક્ચરમાં સૌથી પહેલાં આપણે એકમ વર્તુળ વિશે ફરીથી શીખીશું. કેટલાક વિદ્યાર્થીઓને આની અંદર કન્ફ્યુઝન છે. મને 2-3 વિદ્યાર્થીઓના ફોન આવ્યા હતા, બરાબર છે. તેથી આપણે સૌથી પહેલાં આજે આનું રિવિઝન કરીશું. એકમ વર્તુળ વિશેની માહિતી શીખીશું કે જેથી આ ચેપ્ટરની અંદર ક્યાંય કન્ફ્યુઝન ન આવે, અને પછી આપણે ચેપ્ટર નંબર 5ની જે શરૂઆત કરી છે ત્યાં આગળ વધીશું. હવે સૌથી પહેલાં તમે અત્યારે આ બધી વસ્તુને ભૂલી જજો. જે લખેલું છે એને હું તમને પહેલેથી સમજાવતો જો એમ સમજજો. જે વર્તુળની ત્રિજ્યા કેટલી હોય 1 એકમ, જે વર્તુળની ત્રિજ્યા કેટલી હોય 1 એકમ, એવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. એટલે કે આ ત્રિજ્યા થઈ 1 મીટર. અહીંયા આ કેન્દ્રથી લઈને આ બિંદુ 1 મીટર, આ ઉપર y અક્ષની દિશામાં 1 મીટર, ઋણ x અક્ષની દિશામાં અને ઋણ y અક્ષની દિશામાં નીચે તરફ બધું 1 છે. તો હવે આ x અક્ષ પરનું બિંદુ થયું આ, તો એના યામ કેટલા થાય 1 0, આ બાજુ -1 0, ઉપર થશે 0 1, કારણ કે y અક્ષની દિશામાં છે 1 માપ, અને x યામ તો 0 થાય એટલે 0 1, અને આ બિંદુના યામ કેટલા થાય 0 -1. પહેલું તો આટલું ખબર પડે કઈ રીતનું આવ્યું. આ 4 બિંદુના યામ કેમ આવ્યા એ, આ બિંદુ ઉગમ બિંદુ હોય, આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ 0 0. x અક્ષ ઉપર આ એકમ વર્તુળો એટલે આ ત્રિજ્યાનું માપ 1 છે, તો આ બિંદુના યામ કેટલા થાય 1 0, આ બાજુ થાય -1 0, ઉપર થાય 0 1 અને નીચે થાય 0 -1. ચલો આટલી વસ્તુ ખબર પડે. ખાલી 4 બિંદુ દર્શાવ્યા. હવે ખૂણાની વાત કરીએ. જો આપણે અહીંથી ગતિની આમ શરૂઆત કરતા હોઈએ તો આ 0 અંશનો ખૂણો, અહીંયા પહોંચીએ એટલે આમ ખૂણો કેટલો થયો π/2 જેટલો થયો, 90 અંશનો ખૂણો, એટલે અહીંયા આવે π/2. અહીંયા આગળ આવશે પાઈ, કેમ 180 અંશનો ખૂણો, 180 અંશ એટલે પાઈ કહેવાય. અહીંયા થશે 3π/2, પછી થશે 2π, પછી થશે 5π/2, 3π, 7π/2, 4π. એ રીતે આમ ફરતા જાય એમ વધતું જાય. હવે અહીંયા π/2, 5π/2, 9π/2 આવે. એ રીતે પાઈ, 3π, 5π, 7π આવે, 3π/2, 7π/2, 11π/2, 15π/2. એ રીતે 4-4નો ગેપ વધતો જાય. અહીંયા આગળ 2નો ગેપ આવે, 0, 2π, 4π, 6π. એ રીતે. ચલો આપણે આટલી વસ્તુ શીખી ગયા. આજે અહીંયા આગળ કાળા અક્ષરે દર્શાવેલું છે કાળી પેનથી, એ બધો વસ્તુ આપણે શીખ્યા. હવે આનો મતલબ શું? હવે તમને આ જુદી જુદી વેલ્યુઝ શોધવાની કીધી હોય, ખાલી આટલી આ જે બ્લેકથી લખેલી છે આ બધાને અત્યારે ભૂલી જજો. હજી sin 3π/2. હવે x યામ એટલે cos ઘટક અને y યામ એટલે sin ઘટક. આપણે પહેલાં પણ આવું એક જગ્યાએ શીખેલા છે કે નજીકનો ઘટક cos ઘટક, દૂરનો ઘટક sin ઘટક, દૂરનો ઘટક sin ઘટક. એ જ રીતે x યામ એટલે cos ઘટક અને y યામ એટલે sin ઘટક. હવે sin 3π/2. હવે 3π/2 ક્યાં છે? પહેલાં તો એ જુઓ, અહીંયા છે. હવે sin એટલે શું? પાછો એનો y ઘટક. y ઘટકનું મૂલ્ય કેટલું છે? -1. તો sin 3π/2 ની વેલ્યુ કેટલી થશે? -1. તમને કશું જ ન હોય, ફટાફટની અંદર એકમ વર્તુળ આમ કરીને દોરી નાખવાનું હોય, આટલી વસ્તુ દર્શાવી દેવાની હોય. જો કોઈ ખૂણો ખબર ન પડે તો sin 3π/2 અહીંયા છે. હવે sin એટલે કયો ઘટક? y ઘટક. તો વેલ્યુ કેટલી થશે? -1. cos 180. હવે 180 અંશ એટલે પાઈ, 180 અંશ એટલે પાઈ. તો cos પાઈ, પાઈ ક્યાં છે? અહીંયા. અને cos ઘટક એટલે x ઘટક કેટલો છે એનો? -1. એટલે cos 180 કહું કે cos પાઈ કહું, કેટલી વેલ્યુ થાય? -1. sin 0. હવે 0 અંશ કઈ જગ્યાએ છે? પહેલાં તો અહીંયા છે 0 અંશ. હવે sin એટલે કયો ઘટક? એનો y ઘટક. તો 0 જ આવે છે. હવે આપણે ઓલા કોષ્ટકમાં શીખાય sin 0 ની વેલ્યુ 0. sin 0 ની વેલ્યુ કેટલી હોય છે? 0. sin 30 અંશ, 30 અંશ એટલે π/6 કહેવાય. sin 30 અંશની વેલ્યુ 1/2. પછી sin 45 ની કિંમત 1/√2. આપણે ઓલું શીખતા હતા કોષ્ટક. આ 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. હવે આ સાઇનની લાઈન છે. સાઇનની લાઈનમાં શું આવતું હતું? 0, 1/2, 1/√2, √3/2 અને 1. કોસની અંદર આનું ઊંધું કરતા હતા, 1, √3/2, 1/√2, 1/2 અને 0. આવું કરતા હતા આપણે, યાદ કરો. તો બસ એને આધારે sin 0 અંશ, 0 અંશ અહીંયા છે, પણ sin એટલે કયો ઘટક? y ઘટક. y ઘટક કેટલો છે? 0. જો હું cos 0 કહું, 0 અંશ તો અહીંયા જ આવ્યું. પહેલાં તો ડિગ્રી જોવાની, 0 અંશ ક્યાં છે? અહીંયા. આ બધા અંશ છે, બધા 0 અંશ અહીંયા છે. હવે એમાં cos, cos એટલે કયો ઘટક? એનો x ઘટક. તો 1. એ જ રીતે π/2, sin π/2, π/2 ક્યાં છે? અહીંયા. પણ sin એટલે એનો y ઘટક, y ઘટકનું મૂલ્ય 1. cos π/2, cos π/2 ની વેલ્યુ 0. કમ્પ્લીટ. આટલો ભાગ ખબર પડી ગઈ છે. મેં અત્યાર સુધી શું દર્શાવ્યું તમને? આ 4 બિંદુ કેમ આ યામ આવ્યા? 1 0 -1 0, 0 1 0 -1. પછી આ ખૂણા, અને એ ખૂણા ઉપરથી આ વેલ્યુ શોધતા શીખવાની. ફાઇનલ આટલો ભાગ. ચલો હવે આ કોટી કોણને આધારે બદલવાવાળા સૂત્રો, અને બીજું પહેલા ચરણની અંદર બધા ત્રિકોણમિતીય વિધેય ધન હોય. ઓલ STC, ઓલ STC આ રીતનું યાદ રાખવાનું. પહેલા ચરણની અંદર બધા જ ત્રિકોણમિતીય વિધેય થવાનો હોય, બધા જ. એટલે અત્યારે તો આપણે ખાલી સાઇન અને કોસ જ આવવાના છે.
આપણા ફિઝિક્સની અંદર. બાકી મેથ્સવાળા માટે તો ટેન પણ હોય, કોટ હોય, કોસેક હોય, સેક હોય, બધા જ વિધેય આવતા હોય છે. 6 ત્રિકોણમિતીય વિધેય આપણે શીખ્યા હતા, એ જ 6 ત્રિકોણમિતીય વિધેય છે. મેથ્સની અંદર આવતું હોય છે. આપણે તો બધા બાયોલોજીવાળા છીએ, બહુ યાદ રાખવાની જરૂર નથી, પણ ખાલી ટૂંકમાં આની અંદર બધા જ ધન, બીજા ચરણની અંદર ખાલી સાઇન ધન આવે, ત્રીજા ચરણની અંદર ટેન ધન અને ચોથા ચરણની અંદર કોસ ધન. ઓલ STC. પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતીય વિધેય ધન, બીજાની અંદર સાઇન ધન, ત્રીજાની અંદર ટેન ધન અને ચોથાની અંદર કોસ ધન. ધન એટલે પ્લસ આવશે ટૂંકમાં. ફાઇનલ આટલો ભાગ ખબર પડે. ચલો હવે સાઇન 135°. સાઇન 135. હવે 135 ની તો આપણને ક્યાંય વેલ્યુ ખબર ન પડે. 135° ખૂણો ક્યાંય ના આપ્યો હોય તો હું 135 ને આવું લખી શકું 90 + 45. સાઇનને કશું નથી કર્યું, 90 + 45. મેં 135 ની જગ્યાએ શું કર્યું? 90 + 45. ફાઇનલ આટલો ભાગ ખબર પડે. બીજું, હવે એ જ સાઇન 135 એટલે હું શું કરી શકું? 180 માંથી 45 ને બાદ કરી શકું. બે રીતે કરી શકાય. જો મેં બે રીતે અહીંયા સમજાયેલી છે. 135 ને હું 90 + 45 પણ કરી શકું, 180 - 45 પણ કરી શકું 135 ની જગ્યાએ. બાકી તો એમનું એમ સાઇન હતો તો સાઇન લખ્યું છે. હવે જુઓ, મેં તમને ત્યારે પણ કીધું હતું, જો તમે 90 અથવા 270, આ 90 અને 270, 0°, 90°, 180, 270, એટલે કે π/2 કે 3π/2 હોય, π/2 કે 3π/2 માં ઉમેરો કે બાદ કરો તો ત્રિકોણમિતીય વિધેય બદલાઈ જાય. તો ત્રિકોણમિતીય વિધેય શું થઈ જાય? બદલાઈ જાય. તમે 90 માં ઉમેરો, આપણે શીખતા હતા 10મા ધોરણ, sin 90 - θ cos θ, cos 90 - θ sin θ. પણ એમાં તો બંને પ્લસ આવતા હતા. કેમ? પહેલા ચરણમાં આવે 90 - θ એટલે પહેલું જ ચરણ થાય. તમે 90 માંથી કોઈ ખૂણાને બાદ કરો તો એ પહેલા ચરણમાં એ ખૂણો આવે, એટલે બંને ધન થતા હતા. અહીંયા તો આ નિયમોને યાદ રાખીને કરવાનું છે. sin 90 + θ એટલે ત્રિકોણમિતીય વિધેય બદલાય. sin નો શું થશે? cos અને 45 નો 45. એટલે પહેલા તો આને આધારે ખાલી ત્રિકોણમિતીય વિધેય બદલાય. તો હવે પ્લસ ચિહ્ન મૂકવાનું આગળ કે માઇનસ, તો એ આના ઉપરથી ખબર પડે. અહીંયા આગળ બીજા ચરણમાં તો સાઇન કેવું હતું? ધન જ હતું. આ જોવાનું, આને નહીં બદલાઈ ગયા પછી નહીં જોવાનું. પહેલા અહીંયા આગળ શું આપ્યું હતું? સાઇન. તો સાઇન પહેલા જ આ બીજું ચરણ થાય. 90 + 45 એટલે બીજું ચરણ. એમાં સાઇન તો ધન જ છે એટલે આ ધન ચિહ્ન આવશે. cos 45 ની કિંમત 1/√2. ખબર પડી છે? જો હું 90 - θ કરું કે 90 + θ કરું, એ જ રીતે 270 - θ કરું કે 270 + θ કરું તો ત્રિકોણમિતીય વિધેય બદલાય. ત્રિકોણમિતીય વિધેય બદલાય. 180 માં ઉમેરું કે 180 માંથી બાદ કરું, 360 માંથી બાદ કરું 360 માં, તો કશો જ ફેરફાર થાય નહીં. ત્રિકોણમિતીય વિધેય બદલાય નહીં. સાઇન હોય તો સાઇન રહે, કોસ હોય તો કોસ રહે. ફરીથી એક વખત 90 ની અંદર ઉમેરું કે 90 માંથી બાદ કરું, એ જ રીતે 270 માં ઉમેરું કે 270 માંથી બાદ કરું તો ત્રિકોણમિતીય વિધેય બદલાઈ જાય. સાઇન હોય તો કોસ થઈ જાય અને આ જે ખૂણો હોય આવે. પછી આગળ પ્લસ આવશે કે માઇનસ, એ અહીંયાથી ખબર પડે. આ કયું ચરણ છે? તો કે બીજું ચરણ. બીજા ચરણમાં તો સાઇન કેવું છે? ધન, તો ધન જ ચિહ્ન આવશે અહીંયા. આના ઉપરથી ચરણ ખબર પડે. અહીંયા જે છે એ બીજા ચરણમાં ધન છે કે ઋણ એ નક્કી કરવાનું, ચિહ્ન અહીંયા મૂકવાનું. ચલો હવે અહીંયા 180 માંથી બાદ કરું કે 180 માં ઉમેરું તો ત્રિકોણમિતીય વિધેય બદલાય નહીં. તો sin 45 આવશે અહીંયા પહેલા તો. હવે આ 180 - θ એટલે કયું ચરણ? બીજું ચરણ. 180 માંથી કઈ ખૂણો બાદ કરું એટલે બીજું ચરણ. બીજા ચરણમાં તો સાઇન કેવું છે? ધન છે એટલે ધન ચિહ્ન આવ્યું અહીંયા. sin 45 ની કિંમત 1/√2. ફાઇનલ. હવે ચલો cos 225. હવે 225 એટલે શું લખી શકાય? 180 + 45 લખી શકાય. 180 + 45 આ રીતે લખી શકાય. હવે જો 180 માં ઉમેરું કે 180 માંથી બાદ કરું તો પહેલા તો ત્રિકોણમિતીય વિધેય બદલાય નહીં. 180 માંથી આપણે કંઈક બાદ કરીએ કે ઉમેરીએ તો ત્રિકોણમિતીય વિધેય ન બદલાય. એટલે cos 45 આવશે પહેલા તો. હવે આગળ પ્લસ ચિહ્ન કે માઇનસ ચિહ્ન એ શેના ઉપરથી આવે? આ કયું ચરણ થયું? ત્રીજું ચરણ. 180 + θ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં તો ટેન ધન હોય, cos તો કેવું હોય? ઋણ. તો ઋણ હોય તો અહીંયા માઇનસ ચિહ્ન અહીંયા મૂકવાનું. તો cos 45 ની કિંમત 1/√2 એટલે ટોટલ કેટલો જવાબ થયો? -1/√2. કોનો? cos 225 નો. ફાઇનલ. ચલો હું આની જ અંદર તમને sin 225 અહીંયા શીખવાડું ક્યાંક. ધારો કે તમને એવું પૂછાણું હોત કે sin 225 બરોબર છે, તો આપણે આવું લખી શકીએ sin 180 + 45. મેં 225 ની જગ્યાએ લખ્યા 180 + 45. હવે 180 માં ઉમેરું કે 180 માંથી બાદ કરું તો ત્રિકોણમિતીય વિધેય ન બદલાય એટલે sin 45 લખાય પહેલા તો. હવે આગળ પ્લસ કે માઇનસ એ વિચારવાનું. આ કયું ચરણ છે? ત્રીજું ચરણ. 180 + θ. 180 અહીંયા આવે ને θ વત્તા છે એટલે અહીંયા ત્રીજું ચરણ.
ત્રીજા ચરણમાં તો ટેન ધન હોય, સાઇન તો ઋણ હોય, તો એ ઋણ ચિહ્ન અહીંયા મૂકવાનું. હવે સાઇન 45ની કિંમત પણ 1/√2 થાય, એટલે -1/√2, -1/√2. ફાઇનલ ખબર પડી છે કઈ રીતે આવ્યું. ચલો સાઇન 240 એટલે શું લખી શકાય? 180 + 60 લખી શકાય. 180માં ઉમેરું કે 180માંથી બાદ કરું તો ત્રિકોણમિતિય વિધેય ન બદલાય, એટલે સાઇન 60 લખાય આને. પણ આ ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં સાઇન તો ઋણ હોય એટલે આગળ માઇનસ. સાઇન 60ની કિંમત √3/2 એટલે ટોટલ વેલ્યુ થઈ આ માઇનસ ચિહ્ન અને √3/2. ફરીથી સાઇન 240 આવી રીતના લખી શકાય, 270 - 30, 270 - 30. હવે 270માંથી ઉમેરું કે એમાંથી બાદ કરું તો ત્રિકોણમિતિય વિધેય બદલાઈ જાય. 270માં ઉમેરું કે બાદ કરું, જેમ 90માં ઉમેરું કે બાદ કરું તો ત્રિકોણમિતિય વિધેય બદલાય. તો સાઇનનું શું થશે? cos 30 પહેલાં તો શું લખાશે? cos 30. ત્રિકોણમિતિય વિધેય બદલાઈ જાય ને 30. હવે ચિહ્ન જોવાનું, આ કયું ચરણ છે? 270 - θ. 270 અહીંયા આવે, θ માઇનસ એટલે અહીંયા ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં તો ટેન ધન હોય, સાઇન કેવું હોય? ઋણ હોય, તો આગળ ઋણ ચિહ્ન આવ્યું. અરે સોરી, અહીંયા સાઇન તો ઋણ હોય તો આગળ ઋણ ચિહ્ન આવ્યું. cos 30ની કિંમત √3/2 એટલે -√3/2. તો વેલ્યુ સેમ જ રહી. કમ્પ્લીટ ખબર પડી છે કઈ રીતના આવે. આ થયું આપણે એકમ વર્તુળ. જે પણ વિદ્યાર્થીને હજી ખ્યાલ ન આવતો હોય ચોક્કસ મને કહી શકો છો. બીજું, તમે ધારો કે આવી રીતના પ્રેક્ટિસ કરો, કોઈક રીતે તમારી જાતે લખો, અને જો તમારી પાસે હવે સાયન્ટિફિક કેલ્સી હોય ઘરે કોઈની જોડે તો એની અંદર એ વેલ્યુઝ મૂકવાની, એટલે તમને ખબર પડશે કે કઈ રીતના. અને તેમ છતાં તમે મને ખાલી જણાવો કે સાહેબ આ ચેક કરીને આપો મને, તો હું તમને ચેક કરીને આપીશ. એટલું ફાઇનલ. ચલો હવે આપણે ચેપ્ટર નંબર 5ની શરૂઆત કરીએ. આપણે ચેપ્ટર નંબર 5માં છેલ્લે ખાલી જડત્વનો ગુણધર્મ જોયો હતો કે જડત્વનો ગુણધર્મ કોને કહેવાય? પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા નિયમિત ગતિની અવસ્થામાં આપમેળે ફેરફાર કરી શકતો નથી. ધારો કે આ પદાર્થ છે, શું આપમેળે હશે? નહીં હટે. એ આપમેળે એની પોતાની અત્યારે સ્થિર અવસ્થા છે, આપમેળે પોતાની સ્થિર અવસ્થામાં કોઈ જ ફેરફાર કરી શકતો નથી. પદાર્થની પોતાની આ અવસ્થા ન બદલવાના ગુણધર્મને એનો કયો ગુણધર્મ કહે છે? જડત્વનો ગુણધર્મ કહે છે. પદાર્થનું દળ એ પદાર્થના જડત્વનું માપ દર્શાવે છે. જે પદાર્થનું દળ વધારે તે પદાર્થનું જડત્વ પણ કેવું હોય છે? વધારે હોય છે. દળ વધારે તો જડત્વ પણ વધારે, દળ ઓછું તો જડત્વ પણ ઓછું. ફાઇનલ દરેક વિદ્યાર્થીને અહીંયા સુધીનો ભાગ ખબર પડશે. ચલો હવે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું છે સમજો. શું છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ? એનું વાક્ય શું છે? જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે, જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર અવસ્થા, અથવા નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે. જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. ધારો કે આ પદાર્થ છે, અત્યારે જ્યાં સુધી એના ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પોતાની સ્થિર અવસ્થા, અત્યારે સ્થિર અવસ્થા છે, જાળવી રાખી છે. પણ જો બાહ્ય બળ લગાવીએ તો જાળવી રાખતો નથી. એ જ રીતે ધારો કે કોઈ સાયકલ નિયમિત ગતિથી જઈ રહી છે, નિયમિત ગતિનો મતલબ એક ધારી ઝડપે ધારો કે કંઈક જઈ રહી છે, બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. પણ જો હું એના ઉપર ધક્કો લગાવું તો એની ગતિની અવસ્થા બદલાઈ જશે. જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે, જેને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કહે છે. હવે બાહ્ય બળ ન લાગે એનો મતલબ એવો થયો કે જ્યાં સુધી પદાર્થનો પ્રવેગ 0 હોય. કારણ કે આગળ ચેપ્ટરની અંદર સૂત્ર આવવાનું છે, બળનું સૂત્ર F = ma માં. હવે જો બળ 0 હોય, બાહ્ય બળ નથી લાગતું, એનો મતલબ બળ 0. બળ ક્યારે 0 થાય? જો અહીંયા આગળ પ્રવેગ 0 થાય. કારણ કે કોઈ પણ પદાર્થનું દળ ક્યારેય 0 હોય નહીં. મેં તમને જે ઢાંકણું દર્શાવેલું હતું પેનનું, એનું પણ કંઈક તો દળ હશે જ, 1 ગ્રામ 2 ગ્રામ કંઈક દળ તો હોય જ. તો આનું ધારો કે દળ છે 2 ગ્રામ, જો પ્રવેગ 0 હોય તો જ બળનો જવાબ 0 આવે. એનો મતલબ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થનો પ્રવેગ 0 થવાથી, પદાર્થનો પ્રવેગ 0 હોવાથી, હવે પ્રવેગ 0
પ્રવેગની વ્યાખ્યા શું છે? વેગમાં થતા ફેરફારના સમય દરને. હવે પ્રવેગ શૂન્ય ક્યારે હોય? તો એનો મતલબ વેગમાં ફેરફાર થતો ન હોય ત્યારે. વેગમાં ફેરફાર થતો ન હોય ત્યારે. ચલો હું તમને સમજાવતો જાઉં. બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થનો પ્રવેગ શૂન્ય હોવાથી પદાર્થના વેગમાં થતો ફેરફાર પણ કેવો હોય છે? શૂન્ય હોય છે. બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થનો પ્રવેગ શૂન્ય હોવાથી પદાર્થના વેગમાં થતો ફેરફાર પણ કેટલો થઈ જાય છે? શૂન્ય હોય છે. જેને કારણે પદાર્થ પોતાની ગતિની અવસ્થા શું કરે છે? જાળવી રાખે છે. વેગમાં કોઈ ફેરફાર જ નથી થતો. સ્થિર હતો ત્યારે વેગ 0 કહેવાય, તો ફેરફાર કશો નથી થતો એટલે 0 નો 0 જ રહેશે. નિયમિત ગતિથી જતો હતો, ધારો કે 5ની સ્પીડે જતો હતો, હવે વેગમાં કોઈ ફેરફાર પણ નથી થતો, તો 5ની જ ઝડપે જશે. એનો મતલબ પોતાની ગતિની અવસ્થા શું કરે છે? જાળવી રાખે છે. આમ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ જડત્વનો નિયમ છે. તો જડત્વનો ગુણધર્મ દર્શાવે છે. કેમ? તો ન્યૂટનની ગતિના પ્રથમ નિયમમાં પણ એવું જ આપણે આવ્યું વાક્ય કે બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પોતાની ગતિની અવસ્થા જાળવી જ રાખશે. જડત્વના ગુણધર્મમાં પણ એવું જ આવતું હતું. તો આમ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ જડત્વનો ગુણધર્મ દર્શાવે છે. ન્યૂટનની ગતિનો જે પ્રથમ નિયમ છે એ આપણને કયો ગુણધર્મ દર્શાવે છે? જડત્વનો ગુણધર્મ દર્શાવે છે. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ આપણને બળની વ્યાખ્યા આપે છે. કદાચ ક્યાંક પૂછાય તો 9મા ધોરણની અંદર આવું આવતું હતું, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ અને બીજો નિયમ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું આપે છે? આપણને બળની વ્યાખ્યા. જ્યારે બીજો નિયમ શું આપે છે? બળનું મૂલ્ય આપે છે. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બળની શું આપે છે? વ્યાખ્યા આપે છે. હવે એ બળની વ્યાખ્યા શું છે? બળ કોને કહેવાય? જે બાહ્ય અસરને કારણે પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે, તે અસરને અથવા તો તે બાહ્ય અસરને બળ કહે છે. જે બાહ્ય અસરને કારણે પદાર્થની ગતિની અવસ્થામાં શું થાય છે? ફેરફાર થાય છે. તે બાહ્ય અસરને આપણે શું કહીશું? બળ કહે છે. ફાઇનલ અહીંયા સુધી. બીજું ટોટલી થિયરિકલ મુદ્દો હતો આ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. બસ ખાલી યાદ એટલું જ રાખવાનું કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ જ કયો ગુણધર્મ છે? જડત્વનો ગુણધર્મ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું આપે છે? બળની વ્યાખ્યા યાદ રાખવાની કોઈ જ જરૂર નથી. બીજું 11મું ધોરણ આપણે ટોટલી નીટ રિલેટેડ તૈયારી કરીએ છીએ. આ વર્ષે હમણાં જ 2 દિવસ પહેલાં નીટની એક્ઝામ લેવાની. હું તમને દર્શાવી શકીશ કે જો મેં આ બધું ચલાવેલું છે અને એનું એ જ બધું પૂછાય છે. આ વખતે 45 MCQમાંથી મારી જોડે જે વિદ્યાર્થીઓ ભણેલા છે, જે હોશિયાર હોય, ચોક્કસ પહેલાં તો વાંચતા હોવા જોઈએ, કન્ડિશન એવી છે કે જેણે તૈયારી કરેલી હોવી જોઈએ, તો એવા વિદ્યાર્થીના 35 થી 37 MCQ સીધા સાચા પડે એવા હતા. 35 થી 37 MCQ. હું આજે તમને અત્યાર સુધી આપણે જે ચેપ્ટર ચાલ્યા એમાંથી કયા MCQ પૂછાણા હતા એવા MCQ સોલ્વ કરાવીશ. તમને પણ એવો અનુભવ થશે સાહેબ આ તો આવડે એવું હતું, અને આ તો આવડે જ, કમ્પ્લીટ આવડે. બરોબર છે? ચલો હવે અત્યારે આપણે આગળ વધીએ આ ચેપ્ટરની અંદર. રેખીય વેગમાન એટલે શું? રેખીય વેગમાન, આપણે વેગમાનની વ્યાખ્યા આવતી હતી, પીની વ્યાખ્યા બસ એ જ. રેખીય વેગમાન કોને કહેવાય? પદાર્થના દળ અને વેગના ગુણનફળને પદાર્થના દળ અને વેગના ગુણનફળને પદાર્થનું શું કહે છે? રેખીય વેગમાન. ખાલી વેગમાન કહીએ કે રેખીય વેગમાન કહીએ, વસ્તુ એક જ છે. પણ શા માટે રેખીય શબ્દ છે? તમારે જે 7મું ચેપ્ટર છે ચાક ગતિ, 7મું ચેપ્ટર છે
ચાક ગતિ એટલે વર્તુળ ગતિ, રેખીય એટલે સીધા માર્ગ પરની ગતિ, આમ સીધી ગતિ, અને ચાક એટલે વર્તુળ ગતિ. તો એમાં કોણીય વેગમાન આવશે. કોણીય વેગમાન એટલે વર્તુળાકાર ગતિ માટેનું વેગમાન. એટલે અહીંયા એક શબ્દ ઉમેરેલો છે રેખીય વેગમાન, ત્યાં આગળ ભણીશું આપણે કોણીય વેગમાન. પદાર્થના દળ અને વેગના ગુણનફળને શું કહે છે? રેખીય વેગમાન કહે છે. માટે વેગમાન બરાબર સૂત્ર શું આવ્યું? દળ ગુણ્યા વેગ. દળ ગુણ્યા વેગ. વેગમાનને દર્શાવાય છે ના વડે છે? p વડે. દળ એટલે m અને વેગ એટલે v. જો હું આને સદિશ સ્વરૂપે દર્શાવું તો p સદિશ બરાબર m v સદિશ. કારણ કે વેગ એ સદિશ રાશિ છે, દળ તો કેવી છે? અદિશ રાશિ. એનું ખાલી મૂલ્ય જ હોય, એની ક્યારે દિશા હોય નહીં. તો p સદિશ બરાબર m v સદિશ. વેગમાન એ સદિશ રાશિ છે જેની દિશા પદાર્થના વેગની દિશામાં હોય છે. વેગમાન એ સદિશ રાશિ છે જેની દિશા પદાર્થના વેગની દિશામાં હોય છે. ચલો, વેગમાનનો એસઆઈ એકમ કયો થશે? દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, વેગનો મીટર પ્રતિ સેકન્ડ. તો વેગમાનનો એસઆઈ એકમ, વેગમાનનો એસઆઈ એકમ કયો થશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. અથવા બીજો કયો થશે? હવે બીજો જે એકમ લખાવું છું એ આના પછીની થિયરી ઉપરથી આવશે. આના પછીની થિયરી જે બળ, એમાં બળનું એક સૂત્ર આવે છે, બળ બરાબર વેગમાનના ફેરફારનો સમય દર. વેગમાનના ફેરફારનો સમય દર, એના ઉપરથી. આ p એટલે વેગમાન છે, વેગમાનનો ફેરફાર માટે આગળ d વડે દર્શાવાય. એ જ રીતે સમયનો ફેરફાર dt. સમય અહીંયા ગુણાકારમાં જશે. બળનો એકમ આવશે ન્યૂટન, તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હમણાં આના પછીની થિયરી ઉપરથી ખબર પડી જ જશે તમને. ટૂંકમાં વેગમાનનો એસઆઈ એકમ કયો થશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. સીજીએસ એકમ જો તમને કહું, વેગમાનનો સીજીએસ એકમ, તો સીજીએસ એકમ કયા થશે? કિલોગ્રામની જગ્યાએ ગ્રામ, મીટરની જગ્યાએ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અથવા ન્યૂટનની જગ્યાએ સીજીએસ એકમ કયો છે? ડાયન. ડાયન ઇન્ટુ સેકન્ડ. કમ્પ્લીટ અહીંયા સુધીનો ભાગ ખબર પડશે. ચલો, વેગમાનનું પારિમાણિક સૂત્ર. વેગમાનનું પારિમાણિક સૂત્ર કયું છે? કિલોગ્રામ. કિલોગ્રામ માટે m1, મીટર માટે L1, અને આ T1 તો છેદમાં છે, સમય છેદમાં જે ઉપર જશે તો t ની -1 ઘાત. તો m1 L1 t -1. ફરીથી એક વખત, પદાર્થના દળ અને વેગના ગુણનફળને આપણે શું કહીશું? પદાર્થનું રેખીય વેગમાન. એટલે વેગમાનનું સૂત્ર આવ્યું p બરાબર mv. જો સદિશ સ્વરૂપે દર્શાવું તો p સદિશ બરાબર mv સદિશ. વેગમાન એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. દિશા કઈ દિશામાં હશે? વેગની દિશામાં, પદાર્થના વેગની. જો પદાર્થનું વેગ આ દિશામાં હોય, પદાર્થ આમ ગતિ કરતો હોય, તેનું વેગમાન પણ આ જ દિશામાં ગણાય. બરાબર છે. એસઆઈ એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો કહીએ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. સીજીએસ એકમ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ન્યૂટનની જગ્યાએ ડાયન ઇન્ટુ સેકન્ડ. પારિમાણિક સૂત્ર કિલોગ્રામ માટે m1, મીટર માટે L1, આના માટે t -1. શા માટે? છેદમાં છે t માટે. હવે આગળ આપણે વિકલનનો ગુણાકારનો નિયમ અને વિકલનનો ભાગાકારનો નિયમ, આ બે નિયમની જરૂર પડશે આ ચેપ્ટરની અંદર. એટલે એ બે નિયમ પહેલા સમજી લો. વિકલનનો ગુણાકારનો નિયમ. વિકલનનો ગુણાકારનો નિયમ. ધારો કે તમને આપ્યું છે d/dt અથવા તો d/dx, ગમે તે આપ્યું હોય, એનો જરૂર નથી. d/dt, અહીંયા બે ભૌતિક રાશિ હોય u અને v ધારી લો. આ બે જુદી જુદી ભૌતિક રાશિ છે. આપણે અત્યાર સુધી સ્થાનાંતરનું સમયની સાપેક્ષે, વેગનું સમયની સાપેક્ષે, પ્રવેગ, એમાંથી ધારો કે આ કોઈ પણ બે ભૌતિક રાશિ છે. ઘણી બધી ભૌતિક રાશિઓ આપણે શીખ્યા. આ વેગમાન પણ એક ભૌતિક રાશિ જ કહેવાય. બળ ભૌતિક રાશિ છે. બરાબર છે. ગમે તે અહીંયા આપી હોય બે. હવે એનું વિકલન કરું ત્યારે કઈ રીતના કરવાનું? પહેલાને એમને એમ લખવાનું u ને, અને સાથે ગુણાકારમાં આનું વિકલન કરવાનું. વિકલન એટલે dv/dt. પહેલું અચળ એટલે એમને એમ લખવાનું. બીજાનું વિકલન, બીજાનું મેં શું કર્યું? વિકલન. વત્તા બીજું અચળ એટલે v એમને એમ લખવાનું. પહેલાનું વિકલન du/dt. આ વિકલનનો ગુણાકારનો નિયમ છે. પહેલાને એમને એમ લખવાનું, બીજાનું વિકલન, વત્તા બીજું એમને એમ લખવાનું, પહેલાનું વિકલન.
જો બે ભૌતિક રાશિઓ આપેલી હોય ગુણાકારની અંદર અને એનો આપણે વિકલન કરવાનું હોય, એનું શું કરવાનું હોય? વિકલન. તો કઈ રીતના વિકલન થશે? પહેલું એમનેમ લખવાનું, બીજાનું વિકલન, વત્તા બીજું એમનેમ લખવાનું, પહેલાનું વિકલન. યાદ રહેશે આ રીતે કમ્પ્લીટ? ચલો હવે વિકલનનો ભાગાકારનો નિયમ શું છે? વિકલનનો ભાગાકારનો નિયમ. હવે આ નિયમ 12મા ધોરણની અંદર એક જગ્યાએ ઉપયોગમાં આવશે, 11મામાં તો ઉપયોગમાં આવવાનો પણ નથી ક્યાંય. પણ અત્યારે ગુણાકાર અને ભાગાકારના બંને નિયમ ભેગા જ સમજીએ છીએ. d/dt, ધારો કે બે ભૌતિક રાશિ આપ્યો u ભાગ્યા v. કોઈક એક ભૌતિક રાશિ અંશમાં હોય, બીજી છેદમાં હોય, અને એ આખાનું આપણે શું કરવાનું હોય? વિકલન કરવાનું હોય. આ d/dt એટલે વિકલન દર્શાવો, વિકલનની સંજ્ઞા છે આ. તો આનું વિકલન કઈ રીતના થાય? સૌથી પહેલા તો છેદનો વર્ગ કરી નાખવાનો, v². નીચે છેદમાં જ શું કરી નાખવાનું? છેદમાં v હોય તો v². કમ્પ્લીટ. અહીંયા સુધી ખબર પડે. હવે શું? છેદ અચળ. હવે એવું બોલો, છેદ અચળ એટલે v એમનેમ, અંશનું વિકલન du/dt. છેદ અચળ v એમનેમ, અંશનું વિકલન, માઇનસ અંશ અચળ એટલે u અચળ, છેદનું વિકલન dv/dt. કમ્પ્લીટ. યાદ રહેશે કઈ રીતના? ફરીથી એક વખત, વિકલનનો ગુણાકારનો નિયમ d/dt સાથે u અને v આપ્યા હોય તો કઈ રીતના? પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન. પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન. ભાગાકારની અંદર શું છે? પેલા છેદનો વર્ગ, છેદ અચળ અંશનું વિકલન, માઇનસ અંશ અચળ છેદનું વિકલન. છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન. કમ્પ્લીટ. યાદ રહેશે આ રીતે. આવી રીતના ગુજરાતી ભાષામાં બોલશો તો જ યાદ રહેશે. તમે બીજી રીતે તૈયાર કરવાની કોશિશ કરશો તો થોડું કન્ફ્યુઝન આવશે. ચાલો હવે હું ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખી F = ma સૂત્ર તારવો. ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખી F = ma સૂત્ર તારવો. બીજું, હજી વિદ્યાર્થીઓ તમને ખાસ કહું છું, કોઈ જ વધારે મહેનત કરવાની જરૂર નથી, ખાલી સિવાય ચોપડો વાંચ્યા સિવાય. મારો ચોપડો જેટલા MCQ, જેટલા એક્સ્ટ્રા દાખલા જે કરાયું હોય બસ ખાલી ચોપડાનું વારે ઘડીએ રિવિઝન કરો. તમારે અત્યારે ધારો કે વિચારશો બીજું ચેપ્ટર ભૂલાઈ ગયું હશે, ત્રીજું ચેપ્ટર ભૂલાઈ ગયું હશે, તો બીજા અને ત્રીજાનું રિવિઝન કરો. આપણે ટોટલ બીજું, ત્રીજું અને ચોથું 3 ચેપ્ટર ચાલી ગયા છે, બરોબર છે? તો વારે ઘડીએ એનું રિપીટેશન કરો તો અને તો જ ફિઝિક્સ આવડશે તમને. બીજું, તમારામાંથી ધારો કે સૌથી હોશિયાર વિદ્યાર્થી એક છે, તમે પણ જાણો છો કે પ્રિયાંક. એના જ ફ્લેટમાં એક બીજી છોકરી રહે છે મનાલી કરીને, જે હોશિયાર છે, તમારામાંથી ઘણા ખરા કદાચ ઓળખતા પણ હશે. તમે એ છોકરીને પૂછી લો. એ પ્રિયાંક જો કદાચ એ છોકરીને પૂછે કે આ વખતનું નીટનું પેપર હતું, શું સાહેબે આ બધું કરાયેલું છે? તો છોકરી એમ જ કહે છે કે સાહેબે તો બધા જ MCQ કરાયેલા છે, આવા જ સેમ કોપી MCQ કરાયેલા છે, બરોબર છે? ઇન શોર્ટ હું આના દ્વારા ખાલી કહેવા એટલું માંગુ છું કે તમે આટલું કરો, તમારા માટે આટલું પૂરતું છે. ચલો હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે? પહેલાં તો એનું વાક્ય શું છે? બીજા નિયમ, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને બળની દિશામાં હોય છે. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, વેગમાનનો પહેલા શું લેવાનો? ફેરફાર, અને એનો શું લેવાનો? સમય દર. સમય દર એટલે ભાગાકારમાં સમયને લઈ જવાનો. સમયને ક્યાં લઈ જવાનો? ભાગાકારમાં. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને બળની દિશામાં, જે વેગમાનનો ફેરફારનો સમય દર હોય એની જે દિશા હોય એ બળની દિશામાં હોય છે. આ વિધાનને ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહે છે. તમારી સ્કૂલની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી થિયરી આ. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર
એ પદાર્થ પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને બળની દિશામાં હોય છે. માટે શું આવ્યું? ચલો, એફ ચલે છે. સમપ્રમાણનો મતલબ ચલે છે, આને ચલે છે વંચાય. એફ ચલે છે બાહ્ય બળના સમપ્રમાણમાં. કોણ છે સમપ્રમાણમાં? વેગમાનમાં થતા ફેરફાર. હવે વેગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા પી. આ ડેલ્ટા પણ એનો ફેરફાર દર્શાવે અને એનો સમય દર એટલે ભાગાકારમાં ડેલ્ટા ટી. એફ ચલે છે ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી. કમ્પ્લીટ ખબર પડે છે? પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, વેગમાનમાં થતો ફેરફાર એનો સમય દર એ કોના સમપ્રમાણમાં હોય છે? બાહ્ય બળના સમપ્રમાણમાં. એટલે એફ ચલે છે. ચલો, સમપ્રમાણતા દૂર કરીએ તો એક અચળાંક મૂકવો પડે. એફ બરાબર કે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, જ્યાં કે બરાબર શું છે? સપ્રમાણતાનો અચળાંક. સપ્રમાણતાનો અચળાંક. ફાઇનલ અહીંયા સુધી ખબર પડશે. હવે તમારે થિયરી છે, આ થિયરીને મેથ્સના કેટલાક નિયમોને આધારે સાબિત કરવાની છે. જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0નું લક્ષ લઈએ તો શું કરવાનું છે? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0નું લક્ષ લઈ લેવાનું. હવે આ મેથ્સનો નિયમ છે, ખાલી આટલું તમારે ગોખી નાખવાનું. એફ બરાબર થિયરી માટે, દાખલા માટે કાંઈ ગોખવાની જરૂર નથી. આપણે એમસીક્યુ માટે આ બધું કંઈ નથી ગોખવાનું. એફ બરાબર હવે શું લેવાનું? અહીંયા આગળ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. આની આગળ આ લિમિટ લઈ લીધી. તો લિમિટ લઈએ ને એટલે જે આ રીતનો ફેરફાર દર્શાવ્યો હોય ને એ ડીમાં ફેરવાઈ જાય. શેમાં ફેરવાઈ જાય? વિકલનમાં ફેરવાઈ જાય. શેમાં ફેરવાશે? વિકલનમાં. તો એનો મતલબ હવે શું થશે? એફ બરાબર આ કે તો અચળ, આ ડેલ્ટા શેમાં ફેરવાઈ જશે? ડીપી બાય ડીટી. એફ બરાબર શું થઈ ગયું? કે ડીપી બાય ડીટી. ફરીથી એક વખત, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને બાહ્ય બળની દિશામાં હોય છે. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ જે પણ સમય દર હશે એ કેવો હશે? બાહ્ય પદાર્થ પર જે પણ બાહ્ય બળ લાગતું હશે એના સમપ્રમાણમાં અને બાહ્ય બળની દિશામાં. આ વિધાનને શું કહે છે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ. માટે એફ ચલે છે. સૂત્ર શું આવ્યું? પહેલાં તો ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી. સમપ્રમાણતા દૂર કરું એટલે કે સમપ્રમાણતાની જગ્યાએ બરાબર લખું તો અચળાંક મૂકવો પડે કે, જ્યાં કે શું છે? સમપ્રમાણતાનો અચળાંક. જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0નું લક્ષ લઈએ એટલે આની આગળ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરવાનું. તો આ શેમાં ફેરવાઈ જશે? વિકલનમાં ફેરવાઈ જશે. હવે પી બરાબર તો શું લખાય? એમવી, કારણ કે વેગમાનનું હમણાં જ શીખ્યા. વેગમાન પી બરાબર એમવી સૂત્ર. તો આની જગ્યાએ એમવી લખાશે એટલે કે ડી બાય ડીટી એમવી. આ મેં કોની જગ્યાએ લખ્યું? પીની જગ્યાએ, કારણ કે પી બરાબર એમવી હોવાથી. ચલો એનું કારણ લખી નાખીએ. વેગમાન પી બરાબર એમવી હોવાથી હજી હમણાં જ શીખ્યા છે કે પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. ફાઇનલ અહીંયા સુધી. ચલો હવે આ બે ભૌતિક રાશિ કેવી રીતના છે તમે જુઓ. ગુણાકારમાં છે, ગુણાકારમાં. તો એનું કઈ રીતના લખાશે? આ એફ, આ કે તો અચળ જ છે એમને. પહેલું અચળ બીજાનું વિકલન, એમ અચળ બીજાનું વિકલન, વત્તા આ બીજું અચળ વી અચળ પહેલાનું વિકલન, ડીએમ બાય ડીટી. ફાઇનલ. દરેકને અહીંયા સુધી ખબર પડશે કઈ રીતના કર્યું. ફરીથી એક વખત, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0નું લક્ષ લીધું એટલે અહીંયા આગળ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લખ્યું ખાલી આની આગળ, બાકી આખું એમનું એમ જ છે, જોઈ લો. હવે આ લક્ષ લઈએ ને એટલે ગણિત એવું કહે છે કે આ રીતનો જે ફેરફારો એ વિકલનમાં ફેરવાય એટલે આની જગ્યાએ શું લખી નાખવાનું? કે ડીપી બાય ડીટી. હવે પી બરાબર તો શું છે? એમવી. વેગમાન પી બરાબર એમવી એટલે આ બધું હવે અહીંયા ખાલી પીની જગ્યાએ મેં એમવી લખ્યા. તો હવે એફ એમને એમ, કે અચળ એમને એમ. હવે આ બે ભૌતિક રાશિ ગુણાકારમાં છે. હમણાં જ આપણે શીખ્યા વિકલનનો નિયમ ગુણાકાર માટેનો. કઈ રીતના? પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન થાય આ રીતે. પરંતુ આ એમ દળ કેવી રાશિ છે? અચળ રાશિ છે. દળ ક્યારેય બદલાય ન બદલાય. 5 કિલોગ્રામ હોય તો 5 કિલોગ્રામ, 2 કિલોગ્રામ હોય તો 2 કિલોગ્રામ, ફિક્સ વેલ્યુ હોય. હવે આની ટોટલ વેલ્યુ એટલે કે આ અચળ હોય. અચળનું વિકલન કેટલું થાય? 0 થાય. પરંતુ એમ અચળ હોવાથી ડીએમ બાય ડીટી બરાબર 0. અચળનું વિકલન કેટલું થઈ જાય? 0. એટલે આ વેલ્યુ 0 થઈ ગઈ. 0 સાથે કોઈ પણનો ગુણાકાર કરું તો 0, 0 સાથે કોઈ પણનો ગુણાકાર કરું તો 0, એટલે આખું પદ જ 0 થઈ ગયું. એનો મતલબ માટે એફ બરાબર હવે કેટલા થાય? કે એમ ડીવી બાય ડીટી, કે એમ ડીવી બાય ડીટી.
હવે આ ડીવી બાય ડીટી વેગનું સમયની સાપેક્ષે વિકલન, એ તો મને શેની કઈ ભૌતિક રાશિ આપે? પ્રવેગ. વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે કઈ ભૌતિક રાશિ મળે? પ્રવેગ. માટે એફ બરાબર કે એમ એ. કે એમ એ. હવે કે બરાબર 1 લેતા એફ બરાબર કયું સૂત્ર મળશે? એમ એ. અહીંયા આગળ શું લેવાનું? કે બરાબર 1 લેતા. સપ્રમાણતાનો અચળાંક છે, એ સપ્રમાણતાના અચળાંકમાં તો આપણે ગમે તે લઈ શકીએ. તો કે બરાબર 1 લેતા આપણને સૂત્ર મળી ગયું એફ બરાબર એમ એ. તો હવે આના ઉપરથી બળની વ્યાખ્યા આપવી હોય તો બીજી વ્યાખ્યા એવી રીતના આપી શકાય. આગળ આપી હતી, જે બાહ્ય અસરને કારણે પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર થાય તે અસરને શું કીધું તું? બળ. ધારો કે આ પેન હતી, મેં અહીંયાથી એક બાહ્ય અસર આપી. અત્યારે જો હું આમ અસર આપું છું આ મારા હાથ વડે, તો એ જે પણ બાહ્ય અસર આપી એને શું કહેવાશે? બળ. હું અહીંથી ફૂંક મારીશ અને એના કારણે થોડી આગી હલશે, તો એ મારી ફૂંક દ્વારા પણ મેં શું આપી કહેવાય? બળ આપ્યું કહેવાય. તો એ બાહ્ય અસરને શું કહેવાશે? બળ. પણ આના ઉપરથી બળની બીજી વ્યાખ્યા લખાય. પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળને બળ કહે છે. પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળને, પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળને શું કહે છે? પદાર્થ પર લાગતું બળ કહે છે. બળ કહે છે. ફાઇનલ ખબર પડશે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે, બીજો નિયમ શું આપશે? બળનું મૂલ્ય આપશે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. ચલો, બળનો એસઆઈ એકમ શું થશે? દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, પ્રવેગનો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બળનો એસઆઈ એકમ કયો થશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અથવા ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી એટલે એનો એકમ કયો કહેવામાં આવે છે? ન્યૂટન. તો બળનો એસઆઈ એકમ થયો ન્યૂટન. જો એના સીજીએસ એકમની વાત કરું, કિલોગ્રામની જગ્યાએ ગ્રામ, મીટરની જગ્યાએ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા કયો છે? ડાયન. કમ્પ્લીટ યાદ રહેશે. બળનું પારિમાણિક સૂત્ર, બળનું પારિમાણિક સૂત્ર કિલોગ્રામ માટે m1, મીટર માટે L1 અને છેદમાં છે T-2 ઉપર જશે તો -2. એટલે આપણે યાદ રાખીએ છીએ બળ માટે 112, એમાં 2 માઇનસ, બળ માટે 112 અને કાર્ય કે ઉર્જા, કોઈ પણ પ્રકારનું કાર્ય કહું કે ઉર્જા કહું તો શું થશે? 122. 112 અને 122 મેં યાદ રાખવાનું તમને કીધેલું છે. હવે આના ઉપરથી 1 ન્યૂટનની વ્યાખ્યા કઈ રીતના આપી શકાય? શેની વ્યાખ્યા કેવી છે? 1 ન્યૂટનની વ્યાખ્યા જો કદાચ કોઈક જગ્યાએ પૂછાય તો, જે બળ વડે, હવે હું આની અંદર શું લઈ લઉં? પદાર્થનું દળ 1 કિલોગ્રામ લઉં, પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઉં. પદાર્થનું દળ 1 કિલોગ્રામ, પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો 1 ગુણ્યા 1 1 થાય, તો બળને કેટલું કહેવાશે? 1 ન્યૂટન. જે બળ વડે 1 કિલોગ્રામ દળના પદાર્થમાં, જે બળ વડે 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય તે બળને 1 ન્યૂટન કહે છે. સૂત્ર ઉપરથી જ વ્યાખ્યા લખવાની છે. જે બળ વડે 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય તે બળને 1 ન્યૂટન બળ કહે છે. ફાઇનલ અહીંયા સુધીનો ભાગ દરેકને આવડશે. તો આનો મતલબ હવે બળનું આપણે હવે સૂત્ર એક્ઝામ્પલ માટે કયું યાદ રાખવાનું છે? MCQ માટેના બળના સૂત્ર કયા યાદ રાખવાના? MCQ માટે F સદિશના સ્વરૂપમાં કહું તો વેગમાનના ફેરફારનો સમય દર dp સદિશ ભાગ્યા dt. આ પહેલું સૂત્ર યાદ રાખવાનું MCQ માટે. F સદિશ બરાબર dp સદિશ બાય dt. તમને આપ્યો છે કે વેગમાનનું કંઈક એક આ સૂત્ર છે કે કોઈ એક વાહનનું વેગમાન આ સૂત્ર અનુસાર બદલાય છે.
તો તેના ઉપર લાગતું બળ શોધો. તો બળ એટલે શું? વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન. આપણે જેમ શીખીએ કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે શું આપે? વેગ આપે. વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ આપે. એ જ રીતે વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન આપણને શેની કઈ ભૌતિક રાશિ આપશે? બળ આપશે. ચલો બીજું સૂત્ર F બરાબર ma આવ્યું, m a સદિશ. તો F સદિશ બરાબર ma સદિશ કહેવાય. બરાબર. બીજું પ્રવેગ એટલે શું? વેગનો ફેરફાર. પ્રવેગ એટલે શું? વેગનો ફેરફાર. તો v2 સદિશ માઇનસ v1 સદિશ. પ્રવેગ એટલે વેગનો ફેરફાર. તો v2 માંથી v1 ને શું કરી દેવાનો? બાદ કરી દેવાનો. MCQ માટે આટલા સૂત્ર યાદ રાખો. F સદિશ બરાબર dp સદિશ ભાગ્યા dt બરાબર ma સદિશ બરાબર m v2 સદિશ માઇનસ v1 સદિશ. ફાઇનલ દરેકને ખબર પડશે કઈ રીતના છે કમ્પ્લીટ અહીંયા સુધીના ભાગમાં. હવે હું તમને ધારો કે આ વર્ષે નીટમાં MCQ પૂછાણા હતા, એ MCQ તમને બતાવું કે કેવા પ્રકારના MCQ આ વખતે પૂછાયા હતા અને શું તમને એ MCQ આવડે કે ન આવડે એ તમને દર્શાવવાની કોશિશ કરું. બરોબર છે? 12માના વિદ્યાર્થીઓ માટે બધા જ MCQ સોલ્વ કરેલા છે મેં અહીંયા આગળ. તમે હજી આ બધું નથી શીખ્યા એટલે તમને નવું નવું લાગે, પણ તમારે કયો MCQ પૂછાય? તમને એવું પૂછાયું હતું 9.99. ચલો 9.99 માઇનસ 0.0099. 0.0099 ને સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા નીચેનામાંથી કયો જવાબ શક્ય છે? હવે નીચે આવા બધા ઓપ્શન આપે 9.98, 9.9802 આવા બધા ઓપ્શન હતા. હવે ઓપ્શન્સ કયા હતા મને પરફેક્ટ યાદ નથી, પણ આવા ટૂંકમાં 4 ઓપ્શન્સ હતા. કયો જવાબ આવે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને? આપણને બસ એવો પ્રશ્ન હતો. બીજું, એકની અંદર પોઈન્ટ પછી 2 અંક હતા, એકમાં પોઈન્ટ પછી 1 અંક હતો, એકમાં પોઈન્ટ પછી 3 અંક હતા અને એકમાં પોઈન્ટ પછી 4 અંક હતા. પાછું એવા જ ઓપ્શન્સ હતા કે સીધો જ જવાબ ખબર પડે. આ બાદબાકી પણ કરવાની જરૂર નથી. હું ફરીથી તમને પ્રશ્ન કહું. પ્રશ્ન એવો હતો કે 9.99 માઇનસ 0.0099 ને સાર્થક અંકને ધ્યાનમાં રાખી, આનો સાર્થક અંકને ધ્યાનમાં રાખતા જવાબ ખાલી જગ્યા મળે. બરોબર છે? હવે આપણે સરવાળા બાદબાકીમાં સાર્થક અંક માટે એક નિયમ શીખ્યા છે કે દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંક હોય, દશાંશ ચિહ્ન પછી જેમાં લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા જ સાર્થક અંક અંતિમ જવાબમાં આવે છે. નિયમ યાદ આવે છે આવો કંઈ? પણ તમને આ નિયમ ક્યારે યાદ આવે? તમે 10 વાર વાંચ્યો હોય ત્યારે. અત્યારે તો ભૂલી ગયા છો. તમે વિચારો હું આ બોલ્યો એની પહેલાં તો તમે ભૂલી ગયા છો આ સાર્થક અંકવાળો નિયમ. દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંક હોય, હવે આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંક છે? 2. આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંક છે? આટલા છે. તો અંતિમ જવાબમાં પણ કેટલા સાર્થક અંક આવશે? 2 આવશે. લઘુત્તમ એટલે ઓછામાં ઓછા 2. દશાંશ ચિહ્ન પછી 2 સાર્થક અંક હોય એવો આ એક જ ઓપ્શન્સ હતો. કેટલો ઓપ્શન્સ હતો? આ એક જ 9.98. બીજામાં કંઈક અહીંયા પાછળ હજી આપ્યું હતું, એકમાં ખાલી 9.9 હતું. ટૂંકમાં જવાબ આવે આ 9.98. આવડે આ રીતનો જવાબ. ચલો બીજો MCQ શોધીને બતાવો. બીજો MCQ આવો કંઈક હતો કે કોઈ એક પદાર્થને કોઈક એક ઊંચાઈની બિલ્ડિંગ ઉપરથી 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. કેટલા વેગથી ફેંકીએ છીએ? 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આમ ઉપરથી નીચે ફેંકે છે. ચલો અહીંયા તમને સમજાવું પણ ખરી સાથે કે અહીંયા બિલ્ડિંગ ઉપરથી પદાર્થને ફેંકે તો એ પદાર્થનો કયો વેગ થયો? કે પ્રારંભિક વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ. એ પદાર્થ જ્યારે જમીનને અડકે ત્યારે એનો વેગ 80 મીટર પ્રતિ સેકન્ડ છે. કેટલો છે? 80 મીટર પ્રતિ સેકન્ડ. તો એ બિલ્ડિંગની ઊંચાઈ શોધો. બસ આવો પ્રશ્ન છે કે કોઈ એક બિલ્ડિંગ ઉપરથી પદાર્થને આટલા વેગથી આમ ફેંકવામાં આવે, એટલે પહેલે જેમ ફેંકીએ ને ત્યારે જ આટલો વેગ છે, તો આ એનો પ્રારંભિક વેગ. જ્યારે જમીનને અડકે ત્યારે આટલો વેગ છે, એનો અંતિમ વેગ, તો એની ઊંચાઈ શોધો. હવે આમ ઉપરથી નીચે ફેંકીએ છીએ. સૂત્ર કયું? v² માઇનસ v02 બરાબર 2gh. ખરેખર સૂત્ર છે 2ad, પણ એની તરીકે પ્રવેગ g લેવો પડે અને રેખીય સ્થાનાંતર d ની જગ્યાએ ઊંચાઈ કઈ લેવી પડે? h લેવી પડે. v² માઇનસ v02 બરાબર 2gh. હવે v², 80નો વર્ગ 6400 ડાયરેક્ટ કર્યો છે. v02 20નો વર્ગ 402. જીની કિંમત પછી કૌંસમાં તમને 10 લખીને આપી હતી, ગુરુત્વ પ્રવેગની કિંમત, અને h શોધવાનો હતો. 6400 માંથી 400 જાય તો 6000. આ 20 ગુણાકારમાં સામે ગયા તો ભાગાકારમાં 6000 ભાગ્યા 20 જવાબ આવશે 300 મીટર. તો બિલ્ડિંગની ઊંચાઈ કેટલી થઈ જાય? 300 મીટર. બસ આવા 2 MCQ પૂછાણા હતા તમારે જે ચેપ્ટરો ચાલ્યા ને અત્યાર સુધી એમાંથી. આ વર્ષે 11મામાંથી ટોટલ 17 MCQ હતા 11માના સિલેબસના. 12માના સિલેબસના 28 MCQ હતા આ વર્ષે. 12મા ધોરણની જે ચોપડી છે એમાંથી 28 MCQ હતા અને 11મામાંથી 17 MCQ હતા. દર વખતે ફિક્સ હોતું નથી અને એવું પણ ફિક્સ નથી હોતું કે કયા ચેપ્ટરમાંથી કેટલા MCQ પૂછાશે. બરોબર છે?
તમને અત્યારે જે મેં કરાયા 2 MCQ ચોક્કસપણે ખ્યાલ આવ્યો હશે. ચલો આજના લેક્ચરમાં અહીંયા સુધીનો ભાગ રહેવા દઈએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ જોઈશું.